એક અઠવાડિયાથી ગંદુ પાણી આવે છે ને પહેલા છે ને 15-20 મિનિટ પાણી એકદમ ગંદુ, એકદમ કાળું ડોળું પાણી આવે છે. ત્યારે અમારા ટાંકીમાં પણ જોશો ને તો અંદર ગંદુ પાણી છે જ. અને તો આ પહેલું પાણી આવે એટલે એમાં વાસ બી પણ બહુ મારે છે. આજવા રોડ ઉપર રામેશ્વરી સોસાયટીમાં 10 દિવસથી આ પ્રોબ્લેમ છે. ગંદુ પાણી એકદમ ગટરનું પાણી આવતું હોય ને એવું પાણી આવે છે. એટલે એનું કઈ સોલ્યુશન કરો તો બહુ સારું કહેવાય. કોઈ આવતું નથી જોવા. જ્યારનું મત આપ્યું ત્યારે છૂટાઈ ગયા, પછી ફરી પાછું કોઈ જોવા નહીં. હવે ફરી પાછી ચૂંટણી આવશે ત્યારે બધા આવશે. મહિનો થવાયો, એટલું ખરાબ પાણી આવે છે, ગંદુ બહુ જ પાણી, ગટરનું મિક્સ થતું હોય ને એવું પાણી આવે છે. એટલે પીવા લાયક રહેતું જ નથી પાણી. આ લગભગ 15-20 દિવસ તો ખરા જ. એકદમ કાળું કાળું પાણી આવે છે. પાણી બહુ જ ખરાબ આવે. ગકડા બધેલા હોય 4 જોડી તો એ કાળો મેસ થઈ જાય છે. હા, એટલે આજવા રોડ વિસ્તાર છે, વોર્ડ નંબર 4 લાગે છે. હવે છેલ્લા અઠવાડિયાથી પાણીની સમસ્યા છે. કન્ટેમિનેટેડ વોટર આવી રહ્યું છે, બહુ જ ખરાબ સ્મેલ આવે છે એમાંથી. હવે એને લીધે ઘરમાં અત્યારે મારા 2 બેબી છે, મારા મધર છે જે ઓલરેડી બીમાર છે, મારા વાઈફ છે એ પણ બીમાર છે. 4 જણ અત્યારે બીમાર છે. હોસ્પિટલમાં દવાના ને એના અનનેસેસરી બહુ બધા ખર્ચા થાય છે. હવે પાણીને લીધે અત્યારે સમસ્યા આટલા દિવસથી થઈ રહી છે. અંડરગ્રાઉન્ડ ટાંકીમાં જેમાં પાણી ભરેલું હોય છે એ બી એકદમ સ્મેલ આવે છે. થોડા દિવસ પહેલા ટાંકી બી સાફ કરાવડાવી અમે, અને એના પછી બી અત્યારે જે પાણી ભરાયું છે આવે છે એ પાણીમાંથી બી તમે જોઈ શકો તો બહુ જ સ્મેલ આવે છે, ગંદી ગટર જેવી જ સ્મેલ આવે છે. ઓનલાઈન મેં અત્યારે વોટરની કમ્પ્લેન કરેલી છે, કન્ટેમિનેટેડ વોટરની. અને અમારા ત્યાં છેલ્લા કેટલા દિવસથી પાણી જે આવે છે એ સ્મેલ બહુ આવે છે એમાં, અને કાળું પાણી આવે છે સ્ટાર્ટિંગમાં. હવે એમાં કેવું છે કે અંડરગ્રાઉન્ડ ટાંકી હોય એટલે એમાં તો નળ ચાલુ જ હોય, તો એમાં પાણી ભરાય પછી એ જ આખા ઘરમાં આવે છે. તો દરેક વસ્તુમાં પાણીમાં તકલીફ પડે છે, ગંધ સ્મેલ આવે, પછી એ જ અમે પીવામાં વાપરીએ અને પછી નાવામાં અને બધામાં વાપરીએ. તો છોકરાઓને બધાને થોડું સ્કિનનો પ્રોબ્લેમ થાય છે.